This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. વાપી, વલસાડ, નવસારીમાં જળબંબાકાર. આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ. સુએશ ગુંગળામણ ઘટનામાં પોલીસે કરી 2ની ધરપકડ. સુપરવાઇઝર અને પ્લાન્ટ ઇન્ચાર્જ સામે દાખલ કરાયો અકસ્માત મોતનો ગુનો. ઘટનામાં 4ના થયા હતા મોત. અપરાધીઓમાં આત્મહત્યા કરવાની મોસમ જામી. સબ જેલમાં કેદીએ વધુ પડતી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, તો ડીસીબીમાં આરોપીએ ફિનાઇલ ગટગટાવ્યું. અંકલેશ્વરમાં બની દુઃખદ ઘટના. ઉછાલી ગામની ખાડીમાં ડૂબતા મોટા ભાઈને બચાવવા જતા નાનો ભાઈ પણ ડૂબ્યો. બંને ભાઈઓના મોત. અને સ્મીમેરમાં મૃત જાહેર થયેલો તરુણ જીવતો થયાની વાતે મચી બવાલ. 1.5 કલાક બાદ શરીરમાં થયું હલનચલન. બેદરકારીનો પરિવારનો આક્ષેપ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને વાપી, વલસાડ અને નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને સરકારે વરસાદની આગાહીના કારણે એલર્ટ જાહેર કર્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ વહેલી સવારથી જ મેઘરાજા ત્રાટક્યા હતા અને સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી નાખ્યું હતું. વલસાડ અને વાપીના ધોધમાર વરસાદના કારણે શાળા કોલેજોને પણ બંધ રાખવામાં આવી હતી, તેમજ ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો. મુંબઈથી જતી અને ઉપડતી ટ્રેનો પણ 1.5 કલાક મોડી પડી હતી. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર ભારે અસર પડી હતી. દમણગંગા નદી બંને કાંઠે વહેવા લાગી હતી, તેમજ વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આ વિસ્તારની મુલાકાત લેશે તેવું પણ જાણવા મળ્યું છે. વાપીમાં 14 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તેમજ મધુબન ડેમના 7 દરવાજાને પણ ખુલ્લા કરાયા હતા. નવસારી અને સંઘપ્રદેશ દમણમાં પણ ભારે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતા તંત્ર પણ ચાપદું બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુએશ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક સાથે 4 મજૂરો ગુંગળાઈ જવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં આખરે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી, જેમાં પોલીસે આખરે 2 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ આદરી છે. સુએશ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા ગુંગળામણમાં 3 મજૂરના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે આખરે સારવાર દરમિયાન 4થા મજૂર સંજય યાદવનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા દાખવી ચોક બજાર પોલીસે પ્લાન્ટ ઇન્ચાર્જ અને પ્લાન્ટ સુપરવાઇઝર સામે બેદરકારીનો ગુનો નોંધાવ્યો હતો. ગુંગળામણનો જે બનાવ બનેલો એમાં 4 કર્મચારીઓ એનવાર કંપનીના જે મૃત્યુ પામેલા તે એડીની તપાસ દરમિયાન તે કંપનીના હાલ પ્રાથમિક તપાસમાં બંનેઓ ગુનેગાર જણાતા કે જેમની નેગ્લિજન્સી અને તેમને જે સેફ્ટીના સાધનો પુરાના આપણે માણસો પાસે જે ઉતારેલા અને બચાવની કામગીરી કરેલી, તો તેઓના વિરુદ્ધમાં તેના પોસ્ટે ફર્સ્ટ ગુનો નંબર 80/13થી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. 304 સેકન્ડની દાખલ કરવામાં છે. હાલમાં એની તપાસ ચાલુ છે. આરોપીઓ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.
ચોક બજાર પોલીસે મંગળવારે રાત્રે અમરોલી છાપરાપાટા મણિબા પાર્ક સોસાયટીમાં રહેતા પ્લાન્ટ ઇન્ચાર્જ રાહુલ મહિપતસિંહ રાઠોડ અને સિટીલાઇટ રોડ સાયન્સ સેન્ટરની ગલીમાં રહેતા પ્લાન્ટ સુપરવાઇઝર રાકેશ જસવંતલાલ શાહની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં ચોરીના 2 કેદીઓએ ગતરોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓને તાત્કાલિક સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. લાજપોર જેલમાં મોબાઈલ પકડાવાના અને કેદીઓના આપઘાતના બનાવોનો ટ્રેન્ડ વધી ગયો હોય તેમ અવારનવાર લાજપોર જેલ ચમકતી રહે છે. ત્યાં વધુ એક કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બેગમપુરામાં ચીડિયાકુઈ ખાતે રહેતા હિતેશ વિનોદચંદ્ર સોલંકી ચોરીના ગુનામાં છેલ્લા 4 મહિનાથી લાજપોર જેલમાં છે. વહેલી સવારે હિતેશ જેલમાં દવાની 22 કેપ્સ્યુલ ખાઈ ગયો હતો. હિતેશને ઉલટીઓ થવા લાગતા જેલમાં ભાગદોડ મચી ગઈ હતી અને પોલીસ કર્મીઓ તેને સારવારથી સિવિલમાં લઈ ગયા હતા. સિવિલમાં પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટર સામે કેદીએ જણાવ્યું હતું કે અન્ય કેદીઓ નિલેશ, રાજેશ, મહેશ અને અજય મારઝૂડ કરી ત્રાસ આપે છે તેમજ વધુ કામ કરવા પણ દબાણ કરે છે, જેથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે મોડી રાત્રે ઝડપી પાડેલા ચેઇન સ્નેચરો પૈકીના વીરુ દેવી પૂજકે અગમ્ય કારણોસર ડીસીબી પોલીસની કસ્ટડીના બાથરૂમ પાસે ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરી હતી, જેને પગલે તેને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફરજ પરના તબીબોએ તેને સારવાર આપી હતી. તેમ છતાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના બિછાનેથી તેણે પોલીસે દમન ગુજાર્યો હોવાથી આ પગલું ભર્યું હોવાનું રટણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સામાન્ય રીતે રાજકારણીઓને પોતાનું પદ છોડ્યા પછી પણ પોતાના પદના નામાધિકરણનો મોહ છૂટતો નથી, પરંતુ લોકશાહીની મોટામાં મોટી બાબત એ છે કે અહીં કોઈ કાયમી રહેતો નથી. આ સત્ય વાતથી દરેક રાજકારણી જાણકાર હોવા છતાં શહેરના પૂર્વ મેયર રાજુ દેસાઈને પોતાના પૂર્વ પદનો મોહ જાણે કે હજુ છૂટ્યો લાગતો નથી. હિન્દ ટીવીના સ્ક્રીન પર દેખાઈ રહેલું આ દ્રશ્ય શહેરના એ ઘોડદોડ વિસ્તારનું છે, જ્યાં પૂર્વ મેયર અને હાલના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રાજુ દેસાઈના બંગલાનું છે. આ એ બંગલો છે જ્યાં રાજુ દેસાઈ મેયર હતા ત્યારે લોકો પોતાના કામો કરાવવા લાઈનો લગાવતા હતા, પરંતુ હવે મેયરનું પદ ગયા પછી અહીં માણસોની વસ્તી ઓછી થઈ ગઈ છે. જોકે એ અલગ વાત છે કે અહીં વસતા પૂર્વ મેયર રાજુ દેસાઈને હજુ પણ મેયર તરીકે પોતાની ગણના કરાવવાનો મોહ છૂટ્યો નથી લાગતો. મેયર તરીકે નિરંજન ઝાંઝમેરાની નિયુક્તિ થયાને સમય વીતી ગયા છતાં અને રાજુ દેસાઈએ આ પદ છોડી દેવા છતાં પણ અહીંથી મેયર તરીકેની ઓળખ આપતું કમળ નથી તો ઉતારાયું કે નથી તો તેના પર પટ્ટી લગાડાઈ. ખેર, પદ ગયું, ગાડી ગઈ, માન મર્તબો ગયા, પરંતુ પદનું એક ચિહ્ન ન જાય તો તેમાં શું થઈ ગયું? કદાચ આ જ વિચારથી પૂર્વ મેયર રાજુ દેસાઈ પોરસાતા હોય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી પસાર થતી ખાડીમાં 2 વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના બની હતી. નાના ભાઈ અને પુત્રની રાહ જોતા જોતા મોટો ભાઈ ખાડીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેને બચાવવા પડેલો નાનો ભાઈ પણ ખાડીમાં ડૂબી ગયો હતો. ફાયર તેમજ સ્થાનિકોએ અથાગ પ્રયત્ન કરી બંનેના મૃતદેહો ખાડીમાંથી બહાર કાઢ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે રહેતા અને મૂળ યુપીના વતની મોહમ્મદ સલમુદ્દીન તેમના પરિવાર સાથે રહે છે. તેમનો 30 વર્ષીય પરિણીત મોટો પુત્ર મોહમ્મદ હસીબ અને નાનો 16 વર્ષીય પુત્ર મોહમ્મદ જુનેદ ઈંટોના ભઠ્ઠા પર કામ કરે છે. પુત્ર મોહમ્મદ જુનેદ ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો હતો અને ત્યારબાદ ગત સાંજના રોજ અરસામાં નાનો પુત્ર મોહમ્મદ જુનેદ અને તેનો ભત્રીજો મોહમ્મદ અઝીમ દઢાલ ગામે નમાજ અદા કરી રોજાનો સામાન લઈ પરત સાયકલ પર આવી રહ્યા હતા. દરમિયાન ખાડી પાસે બંને કાકા ભત્રીજા પસાર થતા હતા. તે દરમિયાન સામે કાંઠે ઉભેલા મોહમ્મદ હસીબ બંનેને લેવા ખાડીમાં જતો હતો, પરંતુ તેનો પગ ઊંડા પાણીમાં લપસી જતા તે ડૂબવા લાગ્યો હતો. આ દ્રશ્ય સામે કાંઠે ઉભેલો નાનો ભાઈ મોહમ્મદ જુનેદ અને પોતાના મોટા ભાઈને બચાવવા પડતા તે પણ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જોકે મોહમ્મદ હસીબના પુત્ર મોહમ્મદ આઝીમે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરતા કોઈ પતો નહીં મળતા અંતે અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન અને ડીપીએચસીના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર ફાઇટરોએ ખાડીના ઊંડા પાણીમાં શોધખોળ કરતા પ્રથમ મોટો ભાઈ મોહમ્મદ હસીબ અને ત્યારબાદ નાનો ભાઈ મોહમ્મદ જુનેદનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢતા જ परिवारजनों शोकનું वातावरण फैलाई गયું હતું. मोहम्मद अजीब क्या हुआ है? जी हम वहाँ से रोज नमाज पढ़ने जा रहे थे
तो उधर से आते समय सोचा रोजे का टाइम था तो सोचा कि इधर को निकल जाए जल्दी पड़ जाएगा। तो रास्ते में जो साइकिल थी ये गिर गई। कहाँ पे गिर गई? यहाँ पर गिरी थी नहर में। जी। और कौन कौन था साथ में? जी मेरे चाचा थे और मेरे पापा यहाँ थे। उन्होंने हमें देखा, हम बाहर निकल गए तो मैं साइकिल उठाने के लिए जो बाहर आए और उनका पैर रपट के वे इसमें डूब गए। फिर मेरे चाचा डूब गए उनके बचाने के चक्कर में। तेरे पापा भी? सर मैंने तो इन्होंने फोन किया उनको, नदी में डूब गए। कौन कौन डूबा? दोनों लड़के। आपके लड़के? और फिर क्या हुआ? मैं कल रतलाम पहुंच गया था। મળે કે ઉછાલી ગામ આગળ નહેરમાં 3 જણ તણાઈ ગયા છે એટલે અમે સવારે આ સ્પોટ ઉપર આવ્યા, નગરપાલિકાવાળા બી હાથે હતા અને શોધકામ ચાલુ કરે એમાં એક 45-46 ઉંમરનો એક બોડી મળી આવી છે અને એક હજી મિસિંગ છે 17-18 વર્ષની એવું ગામવાળાને કીધું છે। સ્મીમેર હોસ્પિટલ અવારનવાર કોઈ ને કોઈ વાદ વિવાદમાં સપડાયેલી રહે છે, ત્યારે બુધવારે બનેલી એક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। સ્મીમેરના તબીબ એક તરુણને મૃત જાહેર કરે છે, પરંતુ એ જ મૃત યુવાનના શરીરના અમુક અંગો 1.5 કલાક બાદ હલનચલન કરે છે। તો જુઓ શું છે આખી ઘટના હિન્દ ટીવીના વિસ્તૃત અહેવાલમાં। મૂળ યુપીના ઇટવા ડિસ્ટ્રિક્ટના બરોલી ગામનો વતની શિવમોહન નિર્ભયરામ કહાર સુરતના લિંબાયત ઘોડાદરા વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગર સોસાયટી નંબર 9માં રહે છે અને જરી ખાતામાં કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે। 1.5 મહિના અગાઉ શિવમોહનનો નાનો ભાઈ 18 વર્ષીય મનમોહન ગામથી ભાઈના ઘરે રહેવા માટે આવ્યો હતો। ગત રોજ રાત્રે તેને અચાનક જ ઝાડા ઉલટી થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી આજે સવારે 9 વાગે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે ફરજ પર હાજર સીએમઓ જયદીપભાઈને તેને મૃત જાહેર કર્યો હતો। મનમોહનનું મોત થતાં તેના મિત્રો તથા સંબંધી સ્મીમેરમાં એકઠા થયા। મનમોહનની લાશને તાત્કાલિક વિભાગમાં અંદર પાછળની સાઈડે મૂકી 10:30 વાગ્યાના અરસામાં મનમોહનના મિત્ર સુબોધ અને અશોક કુમાર તિવારી જોવા જતા તેના પગમાં અંગૂઠાના ભાગે તથા આંગળીઓમાં હલનચલન ચાલતું હતું, જેથી તેઓએ મનમોહન જીવતો હોવાની વાત કરતા સીએમઓ દોડતા થઈ ગયા હતા। સીએમઓએ જોતા ખરેખર પગમાં મૂવમેન્ટ શરૂ હતી, જેથી તેને ફરીથી તાત્કાલિક વિભાગમાં લેવાયો હતો। સીએમઓ तथा मेडिसिन डॉक्टर ने बोलावी सारवार शुरू कराई, जो कि बाद में डॉक्टरे मृत जाहिर કર્યો હતો। वो भाई लगता है। क्या हुआ था? मतलब मैं रात को उसको उल्टी दस्त हुआ तो यहाँ लाया मैं। यहाँ लाने के टाइम पे वो रास्ते में 2 व्हीलर से ला रहा था, वो हो गया बेहोश। तो यहाँ लाते लाते मैं डॉक्टर चेक किए तो बोले ये तो मृत घोषित कर दिया। फिर 1 घंटे बाद मेरे सगे संबंधी आए तो उन्होंने मतलब देखा कि ये तो पैर हिला रहा है। तो फिर सिस्टर को बुलाया, बोले क्या हिला रहा है, वो तो मर गया है तो क्या हिला रहा है। फिर ज़्यादा 10-15 लोग इकट्ठा हुए तो उसके बाद में वो लोग बोले कि ये देखो डॉक्टर साहब ये हिला रहा है कि नहीं हिला रहा है। तो फिर वो बाद में बोलने लगे कि हाँ हिला रहा है, बड़े डॉक्टर को बुलाओ। फिर 10-15 मिनट में बड़े डॉक्टर आए तो वो सिस्टर वो चिल्लाने लगी, बोले तुम यहाँ से निकल जाओ, वो तो मृत हो गया है। डॉक्टर ने वापस जब लाश अंदर रख दी एक बार मृत जाहिर करके, उसके बाद में वापस लाश को अंदर लिया था। फिर 1-1.5 घंटे बाद फिर लिया, फिर 2 डॉक्टर चेक किए, फिर उसके बाद में मृत घोषित किया। उसके बाद में भी हाथ पैर हिला रहा, उसके बाद में भी वापस हाँ डॉक्टर के सामने भी हिला रहा था हाथ जब पैर। आपने डॉक्टर को बोला, डॉक्टर ने क्या जवाब दिया? डॉक्टर ने बोला 1-2 घंटे हिलाते हैं ऐसा हाथ पैर, बोले मृत घोषित हो गया। આ બનાવમાં મરનાર મનમોહનના ભાઈ શિવમોહન અને તેના મિત્રો તથા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આ ઉપરાંત તાત્કાલિક વિભાગના ઇન્ચાર્જ સિસ્ટમ રેખાબેને પણ દર્દીના સંબંધીઓ સાથે ઉદ્ધતાઈથી વર્તન કરી તાત્કાલિક વિભાગમાંથી હાંકી કાઢ્યા હતા। अमर तिवारी। क्या हुआ है? वो हमारे दोस्त का एक भाई ख़त्म हो गया था, उसने मेरे को फ़ोन किया, मैंने यहाँ आया दवाखाने में देखने के लिए उसको। जब मैं अंदर देखने गया तो सिस्टर पहले तो झगड़ा करके भगा रही थी, मैं बोला भाई देखने तो दो। फिर अंदर गए देखने तो उसका हाथ पैर हिल रहा था, तो मैंने सिस्टर बोला इसका हाथ पैर हिल रहा, आपने मरा कैसे डिक्लेयर कर दिया? मैं भी पार्टी का प्रमुख हूँ, अब ऐसा आम आदमी हमारे लोग के साथ ऐसा करो, पब्लिक के साथ क्या करती होगी आप? बोली नहीं मर गया है। तो फिर मैंने वो गए बड़े डॉक्टर जो वहाँ बैठे थे अंदर, उनको मैं बोला भाई हाथ पैर हिल रहा, आप लोग मरा किस आधार पे डिक्लेयर किए? तो वो डॉक्टर आए दौड़ के देखे, फिर वो डॉक्टर सिस्टर को बिगड़े और सिस्टर को बोले ऊपर से कोई डॉक्टर को बुलाने के लिए। फिर वो डॉक्टर भी आधा घंटे बाद आया, जल्दी नहीं आया। फिर वो डॉक्टर आधा घंटे बाद आया, वो देखा ओखा, फिर बोला भाई इसका, फिर मशीन पे ले गए ट्रीटमेंट करने के लिए, फिर अंदर ले गया, फिर मशीन पे लगाया, तो बोला भाई आधा 1 घंटे तक तो आदमी का मरने के बाद हाथ पैर ऐसा होता है।
मैं बोला आपको क्या बोला था सिस्टर ने? सिस्टर अंदर जाने ने बोली उम्र के अभी कोई नहीं, पीएम रिपोर्ट आएगा, पोस्टमार्टम के लिए जाएगा, उसके बाद आप लोगों को देखने मिलेगी लाश, अभी नहीं देखने का है। मैं बोला क्यों, हमारे घर का लाश, हमारे सगे संबंधी की लाश हम नहीं देख सकता हूँ, वो पतली पतली। જ્યારે આ બનાવ અંગે સીએમઓ જયદીપભાઈનો કોન્ટેક્ટ કરાયો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અમુક દર્દી એવા હોય છે કે જેના મૃત્યુ પછી પણ શરીરના અમુક ભાગ સંકોચાઈ જવાના કારણે મૂવમેન્ટ થતી રહે છે, જેને હેસિક્યુલેશન કહેવામાં આવે છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક દર્દીને આ નથી થતું, પરંતુ માત્ર ક્યારેક જ આવા દર્દી જોવા મળે છે જેના મોત પછી પણ તેના શરીરમાં થોડી હલનચલન રહે છે, બાકી ખરેખર તેનું મોત થઈ જ ચૂક્યું હોય છે। કેમેરામેન હિરેન નિમાવ સાથે ગૌતમ ધાંધરિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। અંકલેશ્વર એસટી ડેપો પાસેથી હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો ઈસમ પેરોલ પર આવતા તે ફરી વડોદરા જેલ ખાતે હાજર નહીં થઈ છેલ્લા 5 મહિનાથી નાસ્તો ફરતો હતો। આ ઈસમને અંકલેશ્વર શહેર પોલીસે એસટી ડેપો પાસેથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસનો સર્વેલન્સ સ્ટાફ શહેરના એસટી ડેપો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન એક ઈસમ રેલવે સ્ટેશન નજીકથી બસ ડેપો તરફ મોઢે રૂમાલ બાંધી આવતો જણાતા તેને ઊભો રહેવા જણાવ્યું હતું। તે કહેતા તે ભાગવા લાગ્યો। તેની પર શંકા જતા તેને દોડીને ઝડપી પાડી મોઢા પરનો રૂમાલ હટાવી તેની પૂછપરછ કરતા તેણે 2-3 અલગ અલગ નામો બતાવ્યા અને આથી શંકા ગઈ। તેરીડો ગુનેગાર હોવાનો શક જતા આ ઈસમને શહેર પોલીસ મથકના લાવી અગાઉ નાસ્તો ફરતો તેમજ જાણીતા ગુનેગારોના ફોટા જોઈ તપાસ પૂછપરછ કરતા તેણે સજોદ નામનો શૈલેષ મગન વાઘરી હોવાનું જણાવ્યું હતું। દરમિયાન અંકલેશ્વર એસટી ડેપો પાસે આવતા એક ઈસમ રેલવે સ્ટેશન તરફથી મોઢે રૂમાલ બાંધી આવતો જણાતા તેને બૂમ પાડતાથી ભાગવા જતા તેને પકડી લીધે અને તેને નામથામ પૂછતા કે ગલ્લા તલ્લા મારતો હોય, જેથી એને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા સદર ઈસમ સદોદ ગામનો શૈલેષભાઈ મગનભાઈ વાઘરી છે, જે અગાઉ અંકલેશ્વર રૂરલ પોલીસ ગુના નંબર 68/8 IPC 302ના ગુનામાં આજીવન કેદની સજા ભોગી રહેલ હોય, જે આરોપી તારીખ 4/9/12ના રોજ 14 દિવસની પેરોલ રજા પર આવેલ અને એને 19/9/2012ના રોજ એને હાજર થવાનું હતું, પણ તે હાજર થયેલ નહીં અને ફરાર હોય, તેથી એના વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુના નંબર 2 150/12 પ્રિઝન્સ એક્ટ કલમ 51A તથા 51B મુજબ ગુનો દાખલ થયેલ, જેથી સદર આરોપીને ગઈકાલ તારીખ 16/7/2012ના રોજ કલાક 19:30 વાગે પકડી અટક કરવામાં આવેલ। વધુ તપાસ કરતા તે ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કેદની સજા થતા વડોદરા સ્થિત મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો। દરમિયાન તેને 4/9/2012ના રોજથી 14 દિવસના ફરલો રજા પર મુક્ત કર્યો હતો, જે રજા પૂર્ણ થતા શૈલેષ વાઘરીને તારીખ 19/9/2012ના રોજ વડોદરા જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો। શહેર પોલીસે તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ વિસ્તારમાં જાહેરમાં યુવતીની છેડતી કરતા એક ટપોરીને લોકોએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો। અડાજણ જેવા ગીચ વિસ્તારમાં યુવતીની છેડતીની આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ રોડ રોમિયોની બરાબરની ધોલાઈ કરી પોલીસના હવાલે કરી હતો। લોકોએ છેડતી કરનાર ટપોરીની કેવી ધોલાઈ કરી હતી તે જુઓ આ અહેવાલમાં। ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક યુવાનને સ્થાનિકો બરોબરનો મેથી પાક આપી રહ્યા છે। પહેલી નજરે એવું લાગશે કે આ કોઈ ચોર હશે અને ચોરી કરી હશે, પરંતુ ખરેખર એવું નથી। આ તો રોડ સાઇડ રોમિયો છે, જે એક યુવતીની છેડતી કરી હીરો બનવા ગયો અને આખરે લોકોના હાથમાં આવી જતા ઝીરો બની ગયો। સરજાહેર યુવતીની છેડતી કરનારા આ યુવકને લોકોએ બરાબરનો મેથી પાક આપી પોલીસને બોલાવી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બારડોલી તાલુકાના નાંદીડા ગામે આવેલ નિશાળ ફળિયાના કોળી પટેલ અને માહ્યાવંશી પરિવાર વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। બારડોલી તાલુકાના નાંદીડા ગામના નિશાળ ફળિયામાં કોળીવાડ વિસ્તારમાં રહેતા ધર્મેશ મંગુ કોળી પટેલ GJ 19U0497 નંબરનો ટેમ્પો રસ્તામાં પાર્ક કરતો હોવાથી ગામમાં અવરજવર કરવાનો રસ્તો બંધ થઈ જતો હોવાથી ફળિયામાં વારંવાર પાર્ક કરવા બાબતે ઝઘડો ચાલતો હતો।
આ ગામમાં નિશાળ ફળિયામાં પ્રાથમિક શાળા આવેલી હોય શાળામાં જતા વિદ્યાર્થીઓ ત્યાં શિક્ષકોનો તકલીફ પડતી હોવાથી ગ્રામ પંચાયતના સભ્ય રમણ ઉર્ફે હેમંત ધીરુભાઈ માહ્યાવંશી ત્યાં તેના પિતાશ્રી ધીરુભાઈ બંગરભાઈ માહ્યાવંશી કોડીવાડમાં રહેતા ધર્મેશને ફરિયાદ કરવા માટે ગયા ત્યારે ધર્મેશ ત્યાં બિપિન કોડી પટેલ, ઉષા કોડી પટેલ અને મંગુ બાબર હેમંત તથા ત્યાં પિતા ધીરુભાઈ ડિક્કા મુક્કી કરી મારી જાતિ વિશે ગાળો દેતા બંને ઇજાગ્રસ્ત હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ બારડોલી પોલીસને થતાં SC/STના અધિક્ષક ડીવાયએસપી જગદીશ પટેલ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. હવે રસ્તામાં ગાડી મૂકેલી હતી એની પાર્કિંગ કર્યું છે રસ્તામાં. હવે પેલા વાનવાર આવે પેલા પોયરાને લેવા સારું તો પછી આગા ઊભા રહી કે પછી ચાલતા રોડ પર જાય તો એને કહેવાય ગયા કે ભાઈ આ રસ્તા પર ગાડી છે પાર્ક કરી લીધું 15 દિવસ 20 દિવસથી કરતો હોય પાર્ક રસ્તામાં રોજ લોકોને હેરાન કરતો હતો. બસ આટલું થયું એટલામાં એ લોકો મારવા તૂટી ગયો. મારા છોકરાને માર્યા. તમારા ઘરના કેટલા સદસ્યોને માર માર્યા એમને? બે ને મારા છોકરો રમણભાઈ ધીરુભાઈ પરમાર અને મને. માંડવી કિમ રોડને અડીને આવેલા ઝાબ ગામે આંગણવાડી માટે મંજૂર થયેલા ગ્રાન્ટમાંથી નિર્માણ થઈ રહેલા નવા મકાનના પાયા માટે ખોદાયેલા ખાડામાં 5 વર્ષનું બાળક રમતા રમતા જઈ પડતા મોતને ભેટ્યું હતું, જેના કારણે કામની ઢીલી નીતિથી બનેલી ઘટનામાંથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો. ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર અનિલભાઈ ગોદકે છેલ્લા ઘણા સમયથી જાબ ગામે રહેતા છે, જેઓ ક્વારી ઉપર મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. પોતાના પરિવારમાં 5 વર્ષનો એક દીકરો અજય તથા 2 વર્ષની એક દીકરી હતી. ઘટનાના 2 દિવસ અગાઉ જ પોતાની પત્નીને અરેટ સરકારી દવાખાનામાં દાખલ કરાઈ હતી, જ્યાં તેમણે ત્રીજા સંતાન તરીકે એક દીકરાને જન્મ આપ્યો હતો. આમ ડિલિવરીના 2 દિવસ પછી બાળકને લઈને પરિવાર ઘરે આવ્યો હતો, પરંતુ નવજાત શિશુ બીમાર પડી જતા ફરી તાત્કાલિક માંડવી ખાનગી દવાખાનામાં લઈ જવા નીકળ્યા હતા. ત્યારે મોટો પુત્ર અજય તથા નાની દીકરીને નજીકમાં જ રહેતા તેમના માસીના ઘરે લઈ ગયા હતા અને તેઓ ત્યાં જ રહેતા હતા. પરંતુ અજય કુમાર માસીને કહીને ફળિયામાં રમવા ગયો હતો, જે મોડી સાંજ સુધી ઘરે ન આવતા માસીના ઘરના સભ્યો શોધવા નીકળ્યા હતા અને શોધખોળ દરમિયાન 5 વર્ષીય અજય ફળિયામાં બનતા આંગણવાડીના મકાનમાં ખાડામાં ભરાયેલા પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. છેલ્લા એકાદ મહિના પહેલા શરૂ કરાયેલું આ કામ અધૂરું રહેતા ચોમાસામાં ભરાયેલા પાણીમાં પડવાથી બાળકનું મોત થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ફળિયા વચ્ચે રહેલી બિન સલામત જગ્યા પર સલામતીના કોઈપણ પગલાં વિના પડતર રહેલા કામનો ભોગ બનેલ બાળકનો પરિવાર ગમગીન બની ગયો છે. અમારા ઘરની બાજુમાં બાલવાડી માટે જે ખાડા ખોદવામાં આવ્યા છે એ ખાડામાં અત્યારે પાણી ભરાયેલું છે અને એ કોન્ટ્રાક્ટદારની બેદરકારીમાં એ ખાડો પુરાયો નથી અને અમારો એકનો એક પૂરો એમાં ડૂબી મર્યો છે. આ મારા છોકરીનો છોકરો હતો. આમ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે ગરીબ પરિવારે પોતાનું સ્વજન ગુમાવવાનો વારો આવ્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. નવસારી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સતત પડતા વરસાદથી શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા, જ્યારે કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. નવસારી જિલ્લાભરમાં ગત રાતથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વહેલી સવારે શાળાએ જતા બાળકો અને નોકરિયાત માટે મુશ્કેલી સર્જાઈ. નવસારી, ચીખલી, ગણદેવીની અનેક ગામોમાં શાળા સંચાલકોએ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું, જ્યારે કેટલીક શાળામાં વહેલાએ રજા જાહેર કરી દીધી. સતત વરસતા વરસાદથી શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા નવસારીના નટવરલાલ ખાતે 60થી 70 મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ગણદેવી, આંત્રિયા, ઉંડાજ, દેસરા, વેગણિયા ખાડીના પુલ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી. નવસારી શહેરમાં ખાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 50 જેટલા કુટુંબો સ્થળાંતર કરી સલામત સ્થળે જતા રહ્યા હતા. કેન્દ્રની મધ્યાહન ભોજન યોજનાથી અત્યાર સુધી બાળકોને ગરમ અને પૌષ્ટિક ભોજન મળતું હતું, જ્યારે નવસારી જિલ્લામાં રાજ્ય સરકારે આ યોજના NGOને હસ્તગત કરી દેતા તેનો મુખ્ય ઉદ્દેશ જળવાયો નથી. નવસારી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના નાઇક ફાઉન્ડેશન નામની NGO ચલાવી રહી છે. આ જિલ્લામાં એક જ જગ્યાએથી ભોજન બનાવીને વાહન મારફત તેનું વિતરણ થતું હોય. અંતરિયાળના ગામોની અનેક શાળાઓમાં આજે મધ્યાહન ભોજન યોજનાનો લાભ બાળકો લઈ શકતા નથી. કેન્દ્ર સરકારની આ યોજનામાં ગુજરાત સરકારે કંઈક નવું કરવાના ઉદ્દેશથી આ યોજના એક NGOને આપી દીધી, જેના કારણે
નવસારીમાં 2500થી વધારે બેકાર બનેલી મહિલાઓએ સરકાર સામે આંદોલન પણ કર્યું હતું. 2500 જેટલી બેકાર બનેલી વિધવા અને ત્યક્તા બહેનોના પરિવારજનો આજે પણ સરકારની સામે લડત આપી રહ્યા છે. મધ્યાહન ભોજન એનજીઓને આપી દેવાના નિર્ણય સામે નવસારીમાં કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીની આગેવાનીમાં મોટી રેલી રૂપે આંદોલન થયું હતું અને મોદી સરકાર સામે ભારે આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીના એક લેટરવાળી વાત અને બહેનો માટે રોજગાર આપવાની વાતથી સરકારના આ તદ્દન વિપરીત નિર્ણય સામે હવે આ મહિલાઓ કોર્ટના શરણે ગઈ છે. અમારી સ્કૂલમાં મધ્યાહન ભોજનની બહેનો નોકરી કરતી હતી તો આ એનજીઓને ખાનગી સંસ્થાને આપવાથી અમારી 2400 બહેનો બેકાર પડી છે ને એક સ્કૂલ પર 3 અમારા બહેનો નોકરી કરતા ને એવી અમારી 750 સ્કૂલ છે એમાં 2500 જેટલી બહેનો અમારી બેકાર પડી છે જેના કારણે હમણાં વિધવા છે તોકતા છે એ બધી નોકરી કરતી હતી બહેનો પણ હમણાં જ્યાં એનજીઓને આપવાથી અમારી કેટલી બહેનો બેકાર પડી છે ને હવે એ લોકોને આજે કેટલા બધા એ લોકોના બાળકો ભૂખા મરે એ લોકોને નોકરી ધંધાના કંઈ ઠેક. નવસારીમાં અનેક આ પરિસ્થિતિને કારણે હવે બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેતા નથી અને ઘરેથી ટિફિન લઈને આવે છે. શાળાના આચાર્ય અને શિક્ષકો સરકારી કર્મચારી હોય આ અંગે કંઈ પણ બોલવા તૈયાર નથી. ઉમરા પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ખોલી વેસુ આવાસના 5 બંધ મકાનને નિશાન બનાવી મંગળવારે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ એક મકાનનું તાળું તોડી 1,16,000ની ચોરી કરવામાં સફળ થયા હતા જ્યારે અન્ય 4 મકાનોમાં ચોરી કરવામાં ચોરોને સફળતા મળી ન હતી. આ બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તમને દેખાતા આ મકાનો ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ વિસ્તારના નવા સુડા આવાસના મકાનો છે કે જ્યાં મંગળવારે રાત્રિ દરમિયાન ચોર તસ્કરો ત્રાટક્યા હતા. બિલ્ડિંગ નંબર 4 અને 102 નંબરના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશેલા ચોરે ગોદરેજની કબાટની તિજોરીનું તાળું તોડી રોકડ અને સોનાના દાગીના મળી 1,16,000 રૂપિયાની મતાચોરી ફરાર થઈ ગયા હતા. એ સિવાય G2, 103, 202 અને 303 નંબરના આ મકાનોમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ચોરને સફળતા મળી ન હતી. બુધવારે સવારે મકાન માલિકને ચોરીની જાણ થતાં જ તેમણે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી તાલુકાની વિજડાબિયા નર્સરી ખાતે જૂન માસમાં સરકારની વિવિધ યોજના હેઠળ બિયારણોનું વિતરણ કર્યા બાદ હાલમાં જેમનું વાવેતર પરિણામલક્ષી બને છે એવા વિવિધ ફળાઉ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વન અધિકારી અનિલભાઈ વસાવાની અધ્યક્ષતામાં તથા કૃષિ કેન્દ્રના પસ્તાગિયા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હેતલ પટેલના ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં 1491 સમિતિની 18,000 સભ્યોમાંથી ઉપસ્થિત રહેલા ખેડૂતો ઉપરાંત મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીએફઓ એજ વસાવાએ સરકારની વિવિધ યોજનાઓની સમજણ આપે કૃષિ તજજ્ઞોના જ્ઞાનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આપવામાં આવેલા રોપાઓથી પર્યાવરણની જાળવણી થશે. આ ઉપરાંત ખેડૂતો માટે આજીવિકાનું સાધન બનશે. સહભાગીની વ્યવસ્થા વિજડાલિયા ક્લસ્ટરમાં જુદા જુદા કાર્યક્રમો અમલમાં છે. ગયા મહિને અમે એગ્રીકલ્ચર બિયારણનું વિતરણ કરેલું હતું. આમાં અત્યારે આંબાની કલમો જુદી જુદી લગભગ 5 જાતની અમે કલમો 4 જેટલી કલમો અને 809 લાભાર્થીઓને અમે આપવાના છે. કાર્યક્રમમાં હાજર રહેલા ડોક્ટર પ્રમોદ વર્માએ જણાવ્યું હતું કે નાના બાળકની આંગળી પકડીને ઉછેરો તો તે આપણી ઘડપણની લાકડી બને છે તેમ કુમળા છોડોનું વાવેતર કર્યા પછી એને કાળજીપૂર્વક ઉછેરવો કે જેથી આપણી જિંદગીનો આધાર બને. આ ઉપરાંત તેમણે ખેડૂતોને રોપાની કાળજી કેવી રીતે લેવી તે અંગે માહિતી આપી હતી. અને એમને પહેલેથી અમે માર્ગદર્શન આપ્યું છે ખાડા ખોદવા અને એમાં 25% એમનો લોકફાળો છે અને 75% વન વિભાગની સહાય એમને આપવામાં આવશે. અને આ રીતે વન વિભાગ સાથે જોડાયેલા સહભાગી વ્યવસ્થાના સભ્યોને અમારી કલમો પૂરો પાડી અને લાઇવલીહુડ માટેનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ ઉપરાંત કૃષિ તજજ્ઞોએ પણ રોપાઓના વાવેતરમાં ધ્યાન આપવા જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન માટે વિના સંકોચે જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત આંતરિયાળ વિસ્તારના ખેડૂતોને કેસરના 2000 નંગ, રાજાપુરી 1000 નંગ, દશેરી 1000 નંગ, કાજીના 1000 નંગ ઉપરાંત આંબલી, જાંબુ વગેરેના કુલ 5000થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. કાપોદ્રા વિસ્તારમાંથી સાડીની ચોરી કરતા 2 સાડી ચોરોને આખરે પોલીસે ઝડપી લીધા છે. પોલીસે સાડી ચોરોને ઝડપી તેની પાસેથી 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે બરોડા પ્રિસ્ટેજ પાસે એક યુવાન ચોરીની સાડી વેચવાની ફિરાકમાં છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બરોડા પ્રિસ્ટેજ પાસેથી એકને ઝડપી લીધો હતો, જ્યારે ચોરીની સાડી ક્યાં છુપાવતા હતા તે અંગે તપાસ આદરતા બીજો પણ ચોર હાથ લાગ્યો હતો. પોલીસે AK રોડ સૌરાષ્ટ્ર સોસાયટી નંબર A9માં રહેતા કૌશિક ઉર્ફે જગુ લાલજીભાઈ પટેલ અને AK રોડ વૃંદાવન સોસાયટી નિર્વાડ ફળિયામાં નંબર 302માં રહેતો અશોક ત્રિકમભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીને ઝડપી લઈ 21,000ની વધુની ચોરીની સાડી તથા ચોરીમાં વપરાયેલ બાઇક મળી કુલ્લે 80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાપોદ્રા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં જાણે હવે મહિલાઓ સુરક્ષિત રહી ન હોય તેમ રોજ રોજ અછોડા તોડવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અડાજણ ઉમરા ઘોડદોડ રોડ રિંગ રોડ વિસ્તારમાં સક્રિય થયેલા અછોડા તોડે સતત મહિલાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. મંગળવારે નવી સિવિલ હોસ્પિટલમાંથી ટર્નિંગ પોઈન્ટ વચ્ચેના રસ્તા પર રિક્ષામાં જતી એક આધેડ વયની મહિલાના હાથમાંથી 2 લાખથી વધુની મત્તા ભરેલ પર્સ આંચકી એક બાઇક પર આવેલા 2 અજાણ્યા ચેઇન સ્નેચરો ફરાર થઈ ગયા હતા. સિટી લાઇટ રોડ વિસ્તારના પૂજન કોમ્પ્લેક્સમાં રહેતા જયચંદ્ર ગણેશચંદ્ર શેઠિયા રિંગ રોડ મહાલક્ષ્મી માર્કેટમાં બેડશીટની હોલસેલની દુકાન ધરાવે છે. મંગળવારે જયચંદભાઈ તેમની પત્ની મંજુબેન દુકાનેથી રાત્રે 9 વાગે ઘરે જવા રવાના થયા હતા. તે વખતે વરસાદ હોવાના કારણે જયચંદભાઈએ વેપારના રોકડા 2 લાખ રૂપિયા પત્ની મંજુબેનને આપી રિક્ષામાં ઘરે પહોંચી આપ્યા હતા. તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલની ટર્નિંગ પોઈન્ટ બંબાગેટ વચ્ચેના રસ્તા પર ચાલુ રિક્ષામાં જતો મંજુબેનના હાથમાંથી રોકડા 2 લાખ અને પરચુરણ મળી 2,06,000 રૂપિયા ભરેલ પર્સ પાછળથી એક બાઇક પર આવેલા 2 ઈસમો આંચકીને ફરાર થઈ ગયા હતા. વરસાદ ચાલુ હોવાથી રસ્તાઓ પણ સુમસામ હતા, જેનો લાભ લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. મંજુબેને તાત્કાલિક બનાવની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. પિતરાઈ ભાઈઓના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનને સોમવારે રાત્રે વરાછાના ઘનશ્યામનગર પાસે બોલાવી રહેશી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યારા કલ્પેશને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. વરાછા પોલીસ મથકમાં ઉભેલા આ શખ્સે પિતરાઈભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવતમાં ઝઘડો છોડાવવા વચ્ચે આવેલા નિર્દોષ યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો, જેને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. વરાછા વિડીયોવાળી શેરીમાં રહેતો આ કલ્પેશ મણીલાલ ડાંગોદ્રા નામનો હત્યારો સોમવારે વરાછા લંબે હનુમાન રોડ ભરતનગર સોસાયટી ખાતે રહેતા પિતરાઈભાઈ ધીરુ નંદવાણાના ઘરે ગયો હતો અને ધીરુને જણાવ્યું હતું કે તારા ભાભી એ લોકો ગામમાં વાતો કરે છે કે કલ્પેશ ખોટા ધંધાઓ કરે છે. આ વાત પરથી કલ્પેશ અને ધીરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ધીરુનો મિત્ર દિલશાન કાળુભાઈ બલોચે ઝઘડા વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું. ત્યારબાદ એ ઝઘડાની અદાવતમાં કલ્પેશે સોમવારે રાત્રે દિલશાનને પડકાર આપતા જણાવ્યું હતું કે તારામાં હિંમત હોય તો ઘનશ્યામનગર શેરી નંબર 6માં આવ, જેથી દિલશાન તેને સમજાવવા માટે ત્યાં પહોંચ્યો કે કલ્પેશે પોતાના પાસે મૂકેલી છરી કાઢી દિલશાનને ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. કલ્પેશભાઈ મણીલાલ તેમના કુટુંબના માણસો સાથે ભરતનગરમાં રહેતા તેમના માસીના દીકરા ધીરુભાઈના ઘરે પારિવારિક ઝઘડાના કારણે તેઓ ગયેલા અને બોલાચાલી થયેલી. આ વખતે ધીરુભાઈના ગામના દિલશાન બલોચ પણ તેઓ હાજર હતા અને તેઓ વચ્ચે રહીને આ ઝઘડો ન કરવા માટે જણાવેલ. ત્યાર પછી રાતના 10 સવા 10 વાગ્યાના સુમારે આ કલ્પેશભાઈએ મોબાઈલ ફોન કરીને ધીરુભાઈને ઘનશ્યામનગરમાં બોલાવતો. ધીરુભાઈ તથા તેમના ભાઈઓ અને દિલશાન બલોચ ઘનશ્યામનગરમાં ગયેલા. તેઓ કલ્પેશભાઈ સાથે મારામારી થયેલી, જેમાં કલ્પેશભાઈએ દિલશાન બલોચનાઓને છાતીના ભાગે ચપ્પુમાં જતો ગંભીર ઇજા પહોંચતો. દિલશાન ખાન બલોચ મરણ ગયેલ, જે સંબંધે ધીરુભાઈએ ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કલ્પેશભાઈને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ મારામારી દરમિયાન કલ્પેશભાઈને પણ ઈજા થતો તેઓને ઈજા કરનાર આરોપીઓ સામે પણ ફરિયાદ
ગંભીર રીતે ઘવાયેલા દિલશાનને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં વરાછા પોલીસે હત્યારા કલ્પેશને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. બે પિતરાઈ ભાઈના ઝઘડામાં એક નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાજેતરમાં ઉત્તરાખંડમાં આવેલી તવાહીમાં યાત્રિકોની સુખાકારી તેમજ મૃતકોના આત્માની શાંતિ માટે માનવ ધર્મ આશ્રમ ખાતે સુરત શહેર ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ દ્વારા ઉત્તરાખંડના યાત્રિકો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં ઉત્તરાખંડમાં જીવ ગુમાવી ચૂકેલા લોકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિજનોના સાંત્વના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સભામાં બેઠક વ્યવસ્થામાં શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર સભાની ઉપયુક્તતા જોતા વિનમ્રતાથી નીચે બેઠા હતા, જ્યારે અન્ય બની બેઠેલા લોકો ખુરશી શોભાવી રહ્યા હતા. આ બાબત શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવાના રાજ્ય સરકારના ઇમ્પેક્ટ કાયદાનો લોકો મહત્તમ લાભ લે તે માટે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. શહેરના વરાછા વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરોની સમજાવટથી એક સોસાયટીના 900થી વધુ મિલકત ધારકોએ પોતાની મિલકત કાયદેસર કરાવવા પાલિકામાં ઇન્ફેક્ટ હેઠળ અરજી આપી હતી. શહેરના વરાછા વિસ્તારની પ્રમુખ છાયા સોસાયટીમાં 988 જેટલા પ્લોટ આવેલા છે. આ તમામ પ્લોટોની મંજૂરી પાલિકામાંથી લેવામાં આવી ન હતી, પરંતુ રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના કાયદાનો લાભ લેવા માટે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરિયાની સમજાવટથી અહીં તમામ રહેવાસીઓએ સામૂહિક અરજીઓ કરી હતી. બુધવારે સવારે આ સોસાયટીના 988 જેટલા બાંધકામોની અરજીઓ એકસાથે પાલિકાના વરાછા ઝોનમાં કાર્યપાલક ઇજનેરને સોંપવામાં આવી હતી. આજ રોજ વરાછા ઝોનની અંદર ઝોનલ ઓફિસર શ્રી ગામેજી અને શ્રી મુનશીજીના હસ્તે અમારા વિસ્તાર પ્રમુખ છાયા સોસાયટી આખા સોસાયટીની 988 ફાઇલ ઝોનમાં ઇમ્પેક્ટ ફી માટે જમા કરાવેલી છે. આ ઇમ્પેક્ટ ફીનો કુલ આંક વરાછા ઝોનની અંદર 34,000 સુધી પહોંચી ગયો છે. જે મિત્રોના મકાનો હોય, સોસાયટીની અંદર રહેઠાણો હોય, ખાસ કરીને નવા બંધાયેલા મકાનો, એમનું રેગ્યુલર એમનો દસ્તાવેજ હોય એ ઓકે છે, પરંતુ કોર્પોરેશનના ચોપડે એ મકાન લીગલી ન બોલતું હોય ત્યાં સુધી એ મકાન અનલીગલ જ કહેવાય. તો એ લીગલી કરાવવા માટે આપણે ઇમ્પેક્ટ ફીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જે કાયદો બન્યો છે, કાયદાનો સદુપયોગ કરી આવનારી પેઢીને તમે પોતાના દીકરા દીકરીઓને જે મકાન આપવાના છો આ મકાન લીગલી બને. અને સંપૂર્ણપણે આ રીતનું મોટું અભિયાન ચાલ્યું છે. લોકોની જાગૃતતા છે. કોર્પોરેશનના અધિકારીઓનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ કોર્પોરેટરો, તમામ લોકો આમાં સહયોગ આપી રહ્યા છે. ત્યારે હું ફરી વખત સૌને વિનંતી કરું, જે લોકોની ઇમ્પેક્ટ ફી બાકી હોય આ રીતે સોસાયટી સામૂહિક મળે એક સરસ વાતાવરણ બને અને આખી અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે વરાછા ઝોનમાં લગભગ 34,000થી વધુ અરજીઓ ઇમ્પેક્ટ હેઠળ આવી છે. આ સાથે પ્રફુલ્લ પાનશેરિયાએ લોકોને અપીલ કરી હતી કે આ કાયદાનો સદુપયોગ કરીને લોકો મહત્તમ ઉપયોગ કરે અને પોતાની આવનારી પેઢીને કાયમી મકાન મળે તે માટે અરજીઓ કરી પોતાના બાંધકામો કાયદેસર કરાવી લે અને આ કાયદાનો લાભ આખી સોસાયટી સાથે મળીને અરજી કરીને લે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના વાડી ફળિયા વિસ્તારના એક મકાનમાં પરિવારજનો સૂતા રહ્યા ને તસ્કર ઘરના પાછળના ખુલ્લા દરવાજા મારફતે અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ ટીવી શોકેસમાંથી રોકડા ₹30,000ની ચોરી કરી ફરાર થઈ ગયો, જેની ફરિયાદ મકાન માલિકે અઠવા પોલીસ મથકે નોંધાવી હતી. નજરે પડતા આ મકાન નંબર 204 વાડી ફળિયા પગથિયા શેરીનો છે કે જ્યાં ધોળા દિવસે ત્રાટકેલો તસ્કર ચોરી કરી આ બાદ ફરાર થઈ ગયો હતો. વાડી ફળિયાના પગથિયા શેરીમાં રહેતો હિતેન્દ્ર કંચનલાલ ભૂતવાલાના મકાનના પાછળના ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશેલો ચોર ટીવી અને રોકડા 30,000 પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયો હતો. ચોરી થઈ હોવાની જાણ થતાં જ મકાન માલિક હિતેન્દ્રભાઈએ અજાણ્યા ચોર વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતનું ચેરાપુંજી એટલે ડાંગ જિલ્લો. અહીં રાજ્યમાં સૌથી વધારે વરસાદ નોંધાય છે. આથી અહીં મોસમનો 25% વરસાદ થતાં જ અહીંના નદી નાળા અને ધોધ સક્રિય થઈ ગયા છે. ડાંગમાં હાલ મોસમના 25%થી વધુ વરસાદ પડી જતા જિલ્લાની મુખ્ય નદીઓ બે કાંઠે થઈ છે. નદીઓમાં પાણીની આવક થતાં જ ડાંગ જિલ્લાની ઓળખ એટલે કે ગીરા ધોધ પણ સક્રિય થઈ જાય છે.
ગત એક સપ્તાહથી સતત પડતા વરસાદને કારણે ગીરાધોધ તેના અસલ મિજાજમાં આવી ગયો છે. શનિ રવિની રજામાં અહીંયા ગુજરાત તેમજ મહારાષ્ટ્રથી પ્રવાસીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા થયા છે. પ્રવાસીઓના ધસારાને જોતા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે તારીખ 3 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ડાંગ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન ચોરીના 4 રાંધણ ગેસના સિલિન્ડર સાથે 2 ચોરની ધરપકડ કરી હતી. આ ચોરે રાંધણ ગેસના બાટલા ક્યાંથી ચોર્યા તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આગળ વધારી હતી. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આરોપી રાંધણ ગેસના ચોરીના 4 સિલિન્ડર સાથે ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાંધણ ગેસના 4 બાટલા સાથે શંકાશીલ હાલતમાં 2 ઇસમો શંકાશીલ હાલતમાં નજરે પડ્યા હતા, જેથી બંનેને અટકાવી પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી 4,000ની કિંમતના 4 ગેસ સિલિન્ડર સાથે પોલીસે પર્વત ગામના મયુર ઉર્ફે વિશાલ અને તેના મિત્રની ધરપકડ કરી આગળની પૂછતાછ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવસારીના અંબિકા નદી પરના પુલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ વાહન વ્યવહાર યથાવત રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને તેઓએ માર્ગ પરથી પસાર થતા વાહનોને અટકાવી આંદોલન શરૂ કર્યું છે. નવસારી અને ગણદેવી માર્ગ ઉપર સોનવાડી ગામે અંબિકા નદીનો પુલ ખૂબ જ નબળો પડી ગયાનો કાર્યપાલક ઇજનેરના અહેવાલને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે તારીખ 1 જુલાઈથી 31મી માર્ચ 2014 સુધી આ માર્ગ પરથી પસાર થતા ભારે અને અતિભારે વાહનોના આવન જાવન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે આ જાહેરનામાનો અમલ કરાવવા તંત્ર તરફથી નવસારીના ઇટાળવા અને ગણદેવી સર્કલ પાસે માત્ર એક નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેને કારણે વાહનો અટકતા નથી અને નબળા પુલ પરથી વાહનો પસાર થતા રહે છે, જેના પરિણામે છેલ્લા 4 દિવસથી સોનવાડી ગામના રહીશો આ પુલ પરથી પસાર થતા વાહનોને અટકાવી પરત મોકલી રહ્યા છે. પુલ ઉપરથી ગણદેવીથી ઇટાળવા અને ઇટાળવાથી ગણદેવી સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પણ જિલ્લા પોલીસની કામગીરી એટલી બધી નબળી પુરવાર થયેલી છે કે બંને છેડા પરથી જે વાહનોને રોકવા જોઈએ તે રોકતા નથી અને આજે એના ભાગરૂપે આ વિભાગની જનતા જાતે આ પુલ ઉપરથી છેલ્લા 4 દિવસથી સતત વાહનો રોકીને જે તરફથી આવે તે તરફ પરત મોકલી રહેલી છે. સ્થાનિકોની માંગ છે કે અહીંથી ભારે વાહનો પસાર થતા અટકાવવા નવસારી તરફ ઇટાળવા નાકા અને ગણદેવીના વંદે માતરમ ચોક પાસે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે, પરંતુ પોલીસ વિભાગ તરફથી કોઈ ફાળવણી ન થતા ગામજનોએ જાતે જ જીવાદોરી સમાન એવા આ પુલની રક્ષા કરવી પડે છે. 4 દિવસથી દિવસ રાત એક કરી રહેલા ગામજનો હવે આ મુદ્દે જલદ આંદોલન આપવાની તૈયારી બતાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. વાપી, વલસાડ, નવસારીમાં જળબંબાકાર. આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ. સુએશ ગુંગળામણ ઘટનામાં પોલીસે કરી 2ની ધરપકડ. સુપરવાઇઝર અને પ્લાન્ટ ઇન્ચાર્જ સામે દાખલ કરાયો અકસ્માત મોતનો ગુનો. ઘટનામાં 4ના થયા હતા મોત. અપરાધીઓમાં આત્મહત્યા કરવાની મોસમ જામી. સબ જેલમાં કેદીએ વધુ પડતી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, તો ડીસીબીમાં આરોપીએ ફિનાઇલ ગટગટાવ્યું. અંકલેશ્વરમાં બની દુઃખદ ઘટના. ઉછાલી ગામની ખાડીમાં ડૂબતા મોટા ભાઈને બચાવવા જતા નાનો ભાઈ પણ ડૂબ્યો. બંને ભાઈઓના મોત. અને સ્મીમેરમાં મૃત જાહેર થયેલો તરુણ જીવતો થયાની વાતે મચી બબાલ. 1.5 કલાક બાદ શરીરમાં થયું હલનચલન. બેદરકારીનો પરિવારનો આક્ષેપ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers.
a complete jewelry mall.